હાલત તો નથી ઓય જોજો બર્થડે થઈ જતો હેપી બર્થડે ડિયર પપ્પા હેપી શકો છો મિત્રો કેક આવી ગઈ છે જોઈ શકો કટિંગ કરશું અને પછી ખાશું મિત્રો બાકી અમે સિમ્પલ રીતના પટાઈ દીધું 8:30 ઉપર થઈ ગયેલા છે તો કઈ વાંધો નહીં વિડીયોમાં બનેલા રહેજો ખૂબ મજા આવવાની છે આજના વિડીયોમાં તો હવે અમે કેક સરખી ભાગની કટિંગ કરી નાખીએ અને પછી ખાઈ લઈએ જમવા બેસે ફેમિલી કેમ છો મજામાં અમે પણ મજામાં હતા આજના વ્લોગ વિડીયો બનેલા રહેજો ખૂબ જ મજા આવવાની છે તો જોઈ શકો છો મિત્રો સવારમાં નાહી ધોઈને આવી ગયો છું ટેરેસ પર બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજના વ્લોગ વિડીયોમાં રહેજો ખૂબ મજા આવવાની છે અને આજે 5 સપ્ટેમ્બર છે તો બધાને શિક્ષક દિવસની શુભકામના ખૂબ આગળ વધો ખૂબ ભણો અને ભણવાનો આગ્રહ રાખો અથવા બીજાને પણ સલાહ આપો કે ભાઈ ભણો અને આગળ બધાને વધારવાનો પ્રયત્ન કરો અને ખૂબ પૈસા કમાવો પૈસા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો આગળ વધો અને જેની ભણતા એ લોકોને બી સલાહ આપો કે ભાઈ ભણો અને આગળ વધતા જ રહો એવી મારી શુભકામના છે આજે મારો જન્મદિવસ છે તો તમે મને પણ વિશ કરી શકો છો તો કંઈ વાંધો નહીં આજે મારો જન્મદિવસ છે તો ઘણા લોકોએ મને ઘરના લોકોએ છે જ વિશ કરી છે બાકીના કોઈને યાદ નથી રહેતું એમ બી કોઈને યાદ ના રહી અને કોઈ આપણને યાદ બી શું કરવા કરે એમ તો એવું બધું હોય છે ઘરના લોકો જે આપણને પ્રેમ કરતા હોય એ લોકો જ વિશ કરતા હોય એ લોકોને યાદ પણ રહેતું હોય બાકીના લોકોને બિલકુલ પણ યાદ રહેતું નહીં હોય છે મિત્રો એવું બધું હોય છે જે લોકોને યાદ હતું એ લોકોએ કર્યું એ લોકોનો દિલથી આભાર થેન્ક યુ સો મચ કે તમે લોકોએ મને વિશ કર્યું છે એના માટે થેન્ક યુ સો મચ અને બસ તો આજના વિડીયોમાં રહેજો ખૂબ મજા આવે છે નાહી ધોઈને આવી ગયો છું ટેરેસ પર અને ટેરેસ પર મેં ચા અને નાસ્તો પણ કરી લીધો છે વાગી રહ્યા છે અત્યારે 11:30 ને આજે વાર છે શુક્રવાર છે તો કંઈ વાંધો નહીં તો રહેજો વિડીયોમાં ને ટેરેસ પર આવ્યો છે એટલે તમને શું કહેવું છું મિત્રો એ જો સરસ મજાનું લીલોતરી આના છે ને યલો કલરના સરસ મજાના ફ્લાવર થાય છે તો જોઈ શકો છો આ અપરાજિતા છે આનું જ્યુસ પણ બનાવી શકો આને મતલબમાં કેવું કે બોળી રાખવાનું એવું બધું છે મેં જોયેલું વિડીયો તો આ પણ સરસ છે ઘણા બધા લાગેલા છે અને શિવજીને પણ આ ફૂલ ચડે છે આ તો ગલગોટો છે તમને ખબર જ હશે આ ગુલાબ છે અહીંયા પણ છે જુઓ અપરાજિતા બધે જ લાગેલી છે આ તો અહીં આ જ્યારે જમીનમાં લગાવે ને મિત્રો ત્યારે આનો જે ભૂરો રંગ છે એ ભૂરો રંગ વધારે પડતો ભૂરો દેખાય અને આ કેવું કે આ કુંડામાં છે એટલે આનું કેવું કે પોષણ ઓછું મળતું હશે એટલે આ જે બ્લુ કલર રંગ છે ઓછો છે એમ એટલે વ્હાઇટ ને બ્લુમાં મિક્સ છે એમ ને આ છે કમેન્ટ કરો આવું છે મતલબ મને તો ખબર જ છે તો જોઈશું કે આ એક ટાઈપની ઘાસ છે અમે આવું ખેતરમાં જતા બહુ રમતા આવી ઘાસો બહુ મળે એમ તો આ કેવું હોય જો ને પાંચ છે એમ મતલબ પંખુડીને કેટલું સરસ લાગે ફૂલ જેવું લાગે ફૂલ નોય પણ ને આ છે કાઢેલા છે અને એમાં શું હતું હા આયરું આમે છે ને પેલું લાવીને રોપેલું તો સરસ છે આ ગુલાબ છે અને નીચે બી કેટલું બધું લાગેલું છે જુઓ પેલું આંબા હળદર ને હું બી બતાવું તમને તો ચાલો આગળ જઈએ તો વિડીયોમાં બને રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મારી બર્થડે છે મને વિશ તમે પણ કરી શકો છો તમે પણ મારા મેમ્બર બની શકો મેમ્બર એટલે કે ફેમિલી મેમ્બર તો તમે બધા છો જ પણ વિશ કરીને વધારે પડતું ફેમિલી મેમ્બર પર તમે બની શકો છો ને વિશ કરવાનું ભૂલતા નહીં તમે મને તો જોઈ શકો છો અહીંયા વાતાવરણ કંઈ આ પ્રકારનું છે જોઈ શકો છો અહીંથી મેન રસ્તો છે આ છે અને મારું ગામ છે આયરું એટલે કે અમે રહીએ એ એરિયો છે જુઓ સરસ મજાનો મસ્ત એરિયો છે આ ટેરેસ છે ટેરેસ પર આવેલો છું અહીંયા એક ડીશ ટીવી છે એક અહીંયા છે આ અમારી છે આ બાજુવાળા ભાઈની છે એક આયરી છે એ બાજુવાળાની છે તો કઈ વાતાવરણની વાત કરું તો વાતાવરણ છે ને વરસાદી માહોલ છે 5 તારીખ છે એટલે કે 9મો મહિનો છે આ તો એ 5 તારીખ છે આજે ને વાતાવરણ એટલું એમ એ છે કે હું બધી ઘણી જગ્યાએ જવાનું વિચારેલું પણ મેં પછી કેન્સલ કર્યું ને પછી નાયો બી બહુ મોડો મતલબ અત્યારે 9 જસ્ટ ફ્રેશને વિડીયો બનાવવા માટે આવી ગયો છું તો બસ આવી રીતના છે તો વિડીયોમાં રહેજો યાર મેં ઘણી બધી વાતો કરી છે બર્થડે છે એટલે ખુશ બી છું ખુશ રહેવું જ જોઈએ કોઈ વિશ કરે કે નહીં કરે આપણે ખુશ હંમેશા રહેવું જોઈએ આપણે જઈએ પેલું બતાવું તમને તો
જોઈ શકો આ પીપળો પાછો ઉગી ગયો. આને અહીં ના ઉગવું જોઈએ, બાકી એવું કે અહીં રહીને ઉગી જ ગયો હશે. જુઓ પીપળો એને કાપે છે તો એ ઉગી જતો છે. અને અહીં છે ને શું આઈ થિંક કંટોલા, આ બી એક જાતનું ફ્લાવર જ છે. ને અહીં કંટોલા રોપેલા છે, ઘણા બધા કંટોલા. અને આઈ થિંક આંબા હળદર છે, એ રીતે હળદર છે, એલોવેરા છે. આ તો હેકટો છે, તમને ખબર જ હશે. જો આના પાન છે ને મિત્રો બહુ ફાયદો કરે એવું કહે છે. જોઈ શકો છો મિત્રો, ઘરે બની ગયા છે મસ્ત મજાના ઢોકળા અને ચટણી. તમને દેખાડું છું, ટેરેસ પરથી નીચે આવી ગયો છું તો જોઈ શકો છો. અને ચટણી જોવો મિત્રો, ને આની સાથે ખાવાની બહુ જ મજા આવે. અને આ લાલ બનાવ્યું છે અને આ ગ્રીન બનાવ્યું છે એવું લાગે એમ. એટલે કે અલગ ટાઈપનો વઘાર છે, અલગ ટાઈપનો વઘાર, એવું ને સેમ. તો જોઈ શકો આમાં થોડું અલગ મસાલા નાખીને અલગ ડેકોરેશન કરે, આનો સ્વાદ અલગ આવશે, આનો સ્વાદ અલગ આવશે. અને ચટણી જુઓ સરસ મજાની છે. તો ચાલો ખાઈએ, અમે ચાખી જોઈએ. મૂક્યું ભગવાનને મૂકી દે. તો જોઈ શકો અમે ચાખી જોઈએ. મસ્ત મજાનું ઢોકળું, આ છે ચટણી, એમાં ડૂબાવવાનું આ રીતના અને આ રીતના ખાવાનું. બહુ મજા આવે. કેવા લાગ્યા ઢોકળાનું? તે ખાધા ને? ખાઈને બતાવજો ને કે કેવા લાગ્યા. હે જીનિયથી બનાવ્યા તે લોકોને થેન્ક યુ સો મચ કે મસ્ત ઢોકળા બનેલા છે. જેને બનાવ્યો તેને મસ્ત થેન્ક યુ. તો જોઈ શકો છો મિત્રો, આપણા ઘરે જમવામાં બનેલું છે ગોવાર સિંગ, કારેલા ને વડી ને રોટલી. તો ચાલો ફટાફટ જમી લીધા પછી તમને બધાને મળ્યા. તો જોઈ શકો છો મિત્રો, મને ખબર નહીં હતી, સરપ્રાઈઝ જેવું આપ્યું છે. કેક મંગાવી મારા માટે. તો ચાલો જોઈએ, કેક મંગાવી છે. બાકી મને એમ ખ્યાલ તો નહીં જાય, ફ્રીજમાં જોયું તો એ કંઈ હતું નહીં. ક્યારે મંગાવી કે એ મને ખબર નથી, તો ઊંઘી જ રહેલો હતા. તો કઈ વાનું જમવાનું આખું બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે. પુલાવ બનાવ્યો છે અને જો વેરમી બનાવી છે, મતલબ કે શું કહેવાય, પૂરણપૂરી. તો ચાલો કેક મંગાવી છે. તો જોઈ શકો કેક આવી ગઈ છે મારી, મસ્ત મજાની કેક. इसको भी लगाओ. તો જોઈ શકો છો મિત્રો, કેક આવી ગઈ. તો જોઈ શકો છો મિત્રો, કેક આવી ગઈ છે. જોઈ શકો. કોણ લાવ્યું કેક? તું લાવ્યું? એ ક્યાં લઈ આવ્યો ખબર બી નહીં ભાઈ. જોઈ શકો છો મિત્રો, હરગાવી રહ્યા છે. કટિંગની તૈયારી ચાલી રહી છે. ચાલો કમ્પ્લીટ અડધું જ આવે.
પપ્પા હેપી બર્થડે ટુ યુ. બહુ બધું ફોડગાટ કરતું છે. જોઈ શકો છો મિત્રો, આયરું હરૈયાત કરતું છે હજુ પણ. તો હરકવાદી પૂરો લાભ લઈએ એનો બી આ નાખ્યું. પેલો ને ફૂંકતા મારી દે. કીધું તો ખરું હવે. આ કામ નાખ્યું નજીક આવી જાઓ. અનો આપણે જાય પહેલા અનિકેતને ખવડાવું છું મેં. અનિકેતનો નંબર છે પહેલા. અહીંયા ધુઆ થઈ ગયું આ તો બધું. તમારે ખવડાવવાની પછી મેં ખવડા. હા લે ઉતારની બનાવું બસ થઈ ગયું. આનો ફોન પકડ. મેં હોય આમ જાઓ ખવા. બંધ કરો. પછી હેપી બર્થડે ને આખા આપી દઉં. હેપી બર્થડે. ચાલુ રાખી સાહેબ પણ હવે કેક અમે કટિંગ કરશું અને પછી ખાશું મિત્રો. બાકી અમે સિમ્પલ રીતના પટાઈ દીધું. 8:30 ઉપર થઈ ગયેલા છે. તો કઈ વાંધો નહીં, વિડીયોમાં બનેલા રહેજો. ખૂબ મજા આવવાની છે આજના વિડીયોમાં. તો હવે અમે કેક સરખી ભાગની કટિંગ કરી નાખીએ અને પછી ખાઈએ જમવા બેસે. તો જોઈ શકો છો મિત્રો, તમે જોયું એમ કે કેક લાવ્યા, કટિંગ કરીને હવે જમવા માટેનું કાઢ્યું છે. અમે જમવાનામાં આજે અમારા ઘરે બનાવેલું છે વેજ પુલાવ, પછી વ્હાઈટ કઢી ને શું એ વેરમી એટલે કે એને પૂરણપૂરી એટલે કે કઢી પુલાવ અને પૂરણપૂરી બનાવી છે ને કેક કટિંગ કર્યું. મને ખબર જ નહીં, મને એમ હતું કે કોઈ પાસે ગયું નહીં એટલે મતલબ ચાલશે. આવે નહીં કે કટિંગ કરું તો એ ચાલી જશે, પણ આવી ગઈ કેક આવી જ ગઈ તો કટિંગ કરી નાખી. મજા આવી ગઈ. ખબર બાકી મને દર વખતે ખબર પડી જાય કે કેક લઈ આવ્યા એમ. તો આ વખતે મને રિયલીમાં ખબર જ નથી કેક આવી એમ. મને હતું કે કેક નહીં આવે, પણ આ વખતે કેક એ લોકો એકદમ આવી ગઈ મસ્ત. એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો કેક આવી ગઈ તો મજા આવી ગઈ. કેક કટિંગ કરી, વિડીયો આવશે કાલે, આવી જશે વિડીયો, જોઈ લેજો બધા. અને જો સરસ છે. હવે ત્યાં આપણે જમવા માટે બેસીએ ત્યારે કેક પણ ખાશું પાછા. આટલી ગાડી બેસીશું. ઓ ભાઈ પેલો ટીવીનો અવાજ પણ. તો જોઈ શકો છો મિત્રો, જમવા માટે બેસી ગયા છે. જમવાનામાં બન્યું છે, તમને આખું બતાવી દેમ કે શું શું બનાવેલું છે જમવાનામાં. આજે બર્થડે છે એટલે આ રીતના બનાવેલો છે. પુલાવ બનાવેલો છે, કઢી પુલાવ છે, લાડુ છે ને આ શું કહેવાય વેરમી કેક. હવે વેચીને ખાઈ લઈશું અમે. તો ચાલો મહિલા થોડીક વાર જમી લીધા પછી તમને બધાને મળ્યો તો જમી લે પછી મળ્યો. તો જોઈ શકો છો મિત્રો, વરસાદ પડી રહ્યો છે. અમારે ખાવા પીવાનું કમ્પ્લીટ બધું પતી ગયું અને વરસાદ પાછો ચાલુ થઈ ગયેલો છે.
જોઈ શકો છો તમે. તો જોઈ શકો છો મિત્રો, હવે બહાર વરસાદ પડી રહ્યો છે. અમે કેક કટિંગ જમી બમી લીધું, મસ્ત મજાનો દિવસ ગયો અમારો, સરસ ગયો. તો કઈ વાંધો નહીં, વિડીયો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય.